તો વાત જ કરી દઉં ચોખ્ખી. બિચારો મારો દીકરો પીસાય છે આમાં. દામિની વહુને કઈ જ દેવા જ તો. દામિની વહુ, દામિની વહુ. બોલો, શું થયું હવે? શેના બરાડા પાડો છો? નહીં, ખાલી મેં તમને બોલાવ્યા છે. તો શું કામ બોલાવે એ કહેશો હવે કે મુહૂર્ત જોવડાવું? જો દામિની વહુ, મને ખબર છે કે તમે રોજ મારા માટે દેવાંગરે ઝઘડા કરો છો. હવે એ બિચારો કામેથી માંડ થાકી પાકીને આવ્યો હોય અને તમે મારું નામ લઈને રોજ એની હારે ઝઘડા કરો છો. હા તો મેં એક રસ્તો કાઢ્યો છે કે જો તમને હું ન ગમતો હોઉં અને તમે એવું ઈચ્છતા હો કે જો હું આ ઘરમાંથી વયો જાઉં ને તો તમે અને દેવાંગ બે સારું જીવન જીવી શકો અને આ ઘરમાં શાંતિ રહે, તો મારા દીકરા માટે અને તમારી ખુશી માટે હું આ ઘર છોડીને નીકળી જવા માગું છું. બધી કહેવાની વાતો છે, બાકી તમે આ ઘરમાંથી ક્યાંય નથી જવાના. સારી રીતે જાણું છું. અત્યારે છે ને મને વાત કરો છો કે હું જતો રહીશ અને પછી દેવાંગ સામે સારા બનશો કે આ વહુ જો મને ઘરમાંથી બહાર કાઢવા માંગે છે. હું તો ઈચ્છું છું કે તમે આ ઘરમાંથી જતા રહો, પણ શું કરું, મારા નસીબ કે તમે જતા નથી આ ઘરમાંથી. અરે તમે મારા માટે એવી ધારણા નહીં બાંધો. હું એવો વ્યક્તિ નથી. અરે હું તો મારા દીકરો રાજી રહે એમ જ કરું ને. મારો દીકરો રાજી રહે, દીકરાના પત્ની રાજી રહે, બસ મારો તો મારા ઘરમાં ખુશી જ જોવે છે. હા તો જાઓ ને, નીકળો, તમારું બેગ લેતી આવું છું. અરે પણ મને છે ને દેવાંગ નથી જવા દેતો, એટલે મારે આ વખતે દેવાંગને બાપ તમે છો કે દેવાંગ છે? તમે એના બાપ છો ને, તો તમે કયો એમ એને કરવું પડે. દીકરો કે ને એમ બાપે ના કરવાનું હોય, બાપ કે ને એમ દીકરાએ કરવાનું હોય. આ તમારે જવાની નીતિ નથી ને એમ સીધી રીતે કહી દો. આ તમે મફતના રોટલા તોડો છો ને, જરાય મને નથી ગમતું. આ ઘરમાં હાથ ઉપર હાથ રાખીને બેસી ગયા છે. અરે પણ જો તમે કહેતા હો ને હું સવારથી વયો જાઉં છું, ઠેઠ બપોરે આવું અને બપોરે હું નીકળી જાઉં તો ઠેઠ સાંજે આવું છું. હવે આમાં હું તમને ક્યાં નડું છું? કોઈ કામ ધંધો તો નથી કરતા ને? આ ઘરમાં મફતના રોટલા તોડો છો ત્યાં મને વાંધો છે. અને એમ પણ મેં તો વિચાર્યું હતું કે લગ્ન થશે પછી કેટલા વર્ષ તમે જીવશો, 1 વર્ષ 2 વર્ષ, પણ તમે તો પેલી લીચ આવે ને એની જેમ ચોંટી ગયા છો. નીકળવાનું નામ જ નથી લેતા. અરે મેં મારી આખી જિંદગી આ ઘર માટે ખર્ચી નાખી છે. આ ઘર બનાવ્યું, દેવાંગને ભણાવ્યો અને બધી જે મિલકત છે એ બધી મારી જ છે. છતાંય હું આમાં એમ નથી કહેતો કે આ બધું મારું છે, બધું છોડીને વયો જાય, પણ દેવાંગ નથી જવા દેતો. એટલે હું તમને ખાલી હા તો મરી જાવ ત્યારે સાથે લઈને જવું છે બધું તમારે? હે તમે કેવી વાતો કરો છો? એ તો જો સરખી જ વાત કરું છું અને તમારી સાથે છે ને આમ જ વાત કરવાની હોય. અરે મારી જગ્યાએ જો તમારો હગો બાપ હોત તો હું તમે આવી રીતે વાત કરત? આપી દો, બધું આપી દો કે મારો બાપ હોત તો આમ ને મારી મમ્મી હોત તો આમ ને. આ સારું છે કે મારા પપ્પાને છે ને ભગવાને પહેલા જ એમની પાસે બોલાવી લીધા, બાકી તમારું આવું સાંભળીને એ સહન ના કરી શકત. અરે હું તમારા બાપની જગ્યાએ છું અને મેં તમને કોઈ દિવસ વહુ ગણ્યા જ નથી. તમને મારી હગી દીકરી હું ગણું છું, છતાંય તમે મને બાપ ન સ્વીકારી શકો? હું નથી માનતી ને તમને બાપ, એ જ તો વાંધો છે. આ તમારા લીધે મારે અને તમારા દીકરાને બંનેને રોજે ઝઘડા થાય છે. તો તમને એવું ન થાય કે મારો દીકરો શાંતિથી રહે, હું જ આ ઘરમાંથી જતો રહું તો એના જીવનમાં કેટલી શાંતિ આવી જાય? અરે હું એ જ કહું છું તમને, જો તમે એની અરે ખાલી શાંતિથી રહ્યો બસ એ જ હું જોવા માગું છું. એવું લાગશે ને તો હું કંઈક કામે વિડીયો જાય અને મારા જે લોજિંગના જે ખર્ચા થતા હોય ને એ હું તમને તમારા હાથમાં આપી દે. કોઈ જરૂર નથી. એટલે ગામ આખી વાતો કરે ને કે જો આ હું મારે સસરાને કામે મોકલે છે, બહાર કામ ધંધો કરવા મોકલે છે, એની પાસેથી લોજિંગના પૈસા લે છે. કોઈ જરૂર નથી. આ તમે છે ને મને નીચા દેખાડવાની કોશિશ કરો છો. અરે હું આ ઘરમાંથી ઉયો જાઉં ને તો આ ઘરમાં વાતું કરશે લોકો. હું કહી દઈશ કે પપ્પાને છે ને અમારી સાથે રહેવું નહોતું ગમતું એટલે એ વૃદ્ધાશ્રમમાં જતા રહ્યા. એમને છે ને આ ગઈઢા લોકોની સેવા કરવી હતી. અરે મારા દેવાંગને બધાને ખબર છે, મારી ખબર છે કે હું કોઈ દિવસ કોઈને નડું એમ નથી અને મારો દેવાંગ કોઈ દિવસ મને કાઢે નહીં. તો સીધી રીતે કહી દો ને કે તમારે જવું નથી આ ઘરમાંથી. શું કામ મને અહીંયા બોલાવી? મારે આજ આવે ને એટલે દેવાંગ આવે ને એટલે હું તમ તારે વયો જાય, પણ હું તમને હાથ જોડીને એક વિનંતી કરું છું કે તમે દેવાંગારે નહીં બાંધતા ઘરમાંથી. ઝઘડો તો થશે. જ્યાં સુધી આ ઘરમાં રહેશો ને ત્યાં સુધી ઝઘડો થશે. આ ટ્યુબ પણ ખતમ થઈ ગઈ છે, નવી લાવવી પડશે. દામિની લે તું થઈ ગઈ તૈયાર? હા, તું આજે અચાનક અહીંયા કઈ કામ હતું? નીકળી હતી ને તો થયું કે હાલ ને મળતી જાવ. હા તું કઈક ઓલો નવો ડ્રેસ લાવી છે એમ કહેતી હતી ને તો થયું કે જોતી જાવ. હા ચાલ,
લાવી છું તો બતાવું. ના ના, એક વાત પૂછું તને, આ કેમ થયું તાર સસરાને? કઈ સીધું હાલેસ કે એમનું એમ જ છે? વાત જ જવા દે. પણ એવું લાગે છે કે બસ હવે 1-2 દિવસમાં મારું કામ તો થઈ જ જશે. કરી જ નાખજે. આજે થતું હોય ને તો આજને આજ કરી નાખજે. હા, 1-2 દિવસની વાત ન જોવાય. સાચું કહું ને તો આવા સસરા તો મેં પહેલી વાર જોયા. આવા સસરા તો કોઈ ન મળે. હા, મારે એમ જ હતું તારી જેમ. જો એને હેરાન કરી કરીને ઘરની બહાર કાઢી મૂક્યો. કોઈને કહી તો એકવાનું નથી કે વોવે આવું કર્યું છે એમ. અરે તું જ તો મારી પ્રેરણા છે ને. આ તારાથી તો હું શીખી છું. પણ આજે તો ચમત્કાર થઈ ગયો. કેમ? અરે એમને મને સામેથી બોલાવી અને કહ્યું કે વહુ બટા, મને ખબર છે કે તમે હું આ ઘરમાં રહું છું ને એ તમને ગમતું નથી. એના લીધે તમે દેવાંગ સાથે રોજ ઝઘડો કરો છો. પણ તમે ઉપાધિ કરો માં, હું આ ઘર મૂકીને જતો રહીશ. હવે કીધું તો છે, કોને ખબર જાય કે ના જાય. ખોટી લવારીઓ કરતા હતા કે આમ થઈ જશે ને તેમ થઈ જશે. બધાને ખબર છે કે મારો સ્વભાવ કેવો છે ને બધા તમને બોલ છે ને. સાચી વાત છે. સામેથી કીધું ને એનો મતલબ એ કે એ જવાનું તો છે જ નહીં. હા, તારે જ તે તારી હા જે તું કાંઈ પણ એને હેરાન કરવાની વસ્તુ કરે છે ને એ તારે કન્ટિન્યુ ચાલુ જ રાખવાની. હા, તારે માની લેવાનું કે છે ને એ સામેથી કીધું એટલે એમ તો કંઈ જવાનું નથી. અને દેવાંગ તારી વાત માને છે કે હજી નથી માનતો કાંઈ? વાત માનતા હોત તો ક્યાં ઉપાધિ જ હતી. વાત માનતા હોત ને તો અમારા સસરાને ક્યારનાય ઘરની બહાર કાઢી મૂક્યા હોત. સાચું કહું તો આ દેવાંગને છે ને ડિવોર્સ દેવાની ધમકી આપી દે એટલે તારા સસરાને સાંજ પહેલા બહાર કાઢી મૂકશે. એ વાત સાચી, એવું કરી શકાય. પણ એ મારી સામે જેટલું બોલે છે કે મને લાગતું જ નથી કે મારી આવી ખોટી ધમકીઓથી એ ડરશે. તો કંઈક હેવી ધમકી આપ કે જેનાથી દેવાંગભાઈ ડરી જાય. હાથમાં અત્યારની આપી દઉં? હા, એવું લાગી તો નાટક કરી લેજે. પણ નો માન્યા તો ખાલી ખોટી હું મરી જઈશ ને. નાટક કરવાનું કીધું ને મેં તને, સાચું નથી કીધું. જોઉં છું એ લાસ્ટ ઓપ્શન. પણ બસ હવે વધારે ને 1 કે 2 દિવસ, બસ 2 દિવસ છે ને આ ડોસાને હું સહન કરીશું. એનાથી વધારે મારાથી સહન નહીં થાય. છે જેવો વિચિત્ર બાતનો. હા, તમે અહીંયા તમારા ઘરમાં બોલતા હોય ને તો છેક અમારા ઘરમાં અવાજ આવે. અને આડોશી પાડોશી કેવી વાતો કરે ખબર છે કે આ દામિનીના સસરાને તો જરાય સેન્સ નથી. આમ ને તેમને બિચારી દામિની કેમ સહન કરતી હશે. મને પણ તારી બહુ દયા આવે. બોલો, આવી બધી વાત કરે છે. અને ડોસો શું બોલતો તો ખબર છે કે આ સોસાયટીમાં બધાને જ ખબર છે કે મારો સ્વભાવ કેવો છે, હું કેટલો સારું છું, કોઈને નડું એમ નથી. સામેથી કોઈ ગાળો દેવા આવે, વાંહેથી તો રાજા રાવણને ગાળો દેવાય. હે, એ ડોસાના મોઢે બધા એને હારું હારું બોલતા હશે. બાકી સોસાયટીમાં તો બહુ ખરાબ વાતો થાય છે. અને આખી સોસાયટીને તારી ચિંતા છે. અરર, બિચારા મારા ફેન ફોલોવિંગ, મારા પંખાઓ કેટલી ઉપાધિ કરે છે મારી. નહીં, બહુ ઉપાધિ કરે છે. અને મને પણ કહે છે કે તું તો એની પાકી બેનપણી છો તો તને જરા દયા નથી આવતી કે તું દામિનીની મદદ કરે. મેં કીધું મારાથી બને ને એટલી મદદ તો હું દામિનીને કરું જ છું. આ કેટલા કાવા દાવા કર્યા. આ ખાવા માટે તે આખા દિવસની 1 રોટલી માંડ આપું છું અને એ પણ સૂકી વાસી રોટલી. તો એનાથી એ છે ને એ કામ ચલાવી લે છે. ઘરમાં ટકવા નથી દેતી. આ સવારના ઘરની બહાર તકડી મૂકું છું. બપોરે ખાલી ખાવા આવે એ જ, અને પછી ખાઈને સીધા પાછા મોકલી દઉં છું. 1 રોટલી આપે છે ને એ રોટલી આપવાનું પણ બંધ કરી દે. બપોરે જમવાનું આપે એ આપવાનું પણ બંધ કરી દે. અને કહેવાનું ખાવું હોય ને તો હાથથી રસોડામાં જઈને બનાવી લો ને ખાઈ લો. હા, ભગવાને આવા હારા હાથ આપ્યા છે, શું કામના? પણ રસોડામાં જઈને કંઈ બગાડ્યું તો કરશે આ ફૂડો સાફ. તારે શું કરવાનું? તારે કહેવાનું તમે રસોઈ બનાવો, તમારા વાસણ ધોવો. અને જો તું આ બધા કામ કરે છે ને એ બધા કામ કરવાનું બંધ કરી દે. કપડાં ધોવાના પણ બંધ કરી દે. તો જ એ સીધો હાલ છે. તો જ એને ખબર પડશે કે હવે આ ઘરમાં મારે નીકળવું પડશે. સારું, હવે એવું કરીશ. હા, એનું એક પણ કામ નહીં કરું. નહીં. કપડાં છે ને એને જાતે ધોવા આપીશ. અને વાસણ પણ એની પાસે ધોવડાવીશ. અને એની સામે જ તે તારે કદાચ રોટલી આપી હોય ને તો ઓલી કૂતરાની બનાવે, ખબર છે ને? ઈ રોટલી આપવાની એટલે એને ખબર પડે કે આ ઘરમાં મારી કૂતરા જેટલી જ હેસિયત છે. એ તો એને ખબર જ છે ને. હે, પણ જવાનું નામ નથી લેતો. કહે છે કે મારો દીકરો છે ને એ મને આ ઘરમાંથી જવા નહીં દે. હું તો કહું છું કે એક ચિઠ્ઠી લખાવી લઉં એની પાસેથી કે હું આ ઘર મૂકીને જાઉં છું, મારી ઈચ્છા અને મને ગોતવાની કોશિશ ન કરતા. હા, એક આઈડિયા આપો. શું જેવી ચિઠ્ઠી લખી નાખતો? પછી આ ડોસો છે ને જેટલો ભોળો દેખાય ને એટલો ભોળો છે નહીં. આ તરત સામે આવી જશે. સાચી વાત છે. પણ તો કાંઈ નહીં, એનું જમવાનું ને એવું બધું બંધ કરી દે. અને એની દવા છે ને મહિને તું દવાના ખર્ચાનો આપે ને એ દેવાંગારે ઝઘડીને દવાઈ બંધ કરાવી જ દેજે. સારું,
ચાલ હવે આવી છો તો ડ્રેસ જોવાના થાય જોઈ લે. હા. પ્લાનિંગ તો થયા કરશે. હા એ જ ને. ચોપડી વાંચવું હોય ને હે, તો બીજાના ઘરમાં ભંગાણ પડે ને એવું ના કરવું જોઈએ. ઈ ચોપડીમાં લખેલું છે. આ હું બોલો છો તમે? હું જે બોલું એ હાસું જ બોલું છું. જરા મારી હામું જોઈને બોલશો? હું હાસું જ બોલું છું. હવે બોલ. હું સાચું બોલું છું. મેં શું કર્યું છે? વિચાર કરીને શેનો? કે તે શું કર્યું છે. કાંઈ નથી કર્યું. દામિનીના ઘરે ગઈ હતી, ત્યાંથી આવી ડ્રેસ જોઈને. ડ્રેસ જોઈને આવી. કેટલા સારા ડ્રેસ લાવી છે. 1000 ને 3-4 હજાર ને તો ડ્રેસ લઈને આવી. બોલો અશોક, મને લઈ દ્યો ને. 3-4 નહીં 30-40 હજારના ડ્રેસ લેવા હોય ને તોય લઈ લઉં. હાલો કેટી જાઉં. પણ એ માટે તારામાં પરિવર્તન લાવવું પડશે. પરિવર્તન? હું આટલી બધી સુધરેલી છોકરી છું અને હવે તમારે મારામાં પરિવર્તન લાવવું છે. આ પરિવર્તનમાં હું પરિવર્તન લાવીને બતાવશો તમે? આ તું દામિની ઘરે હું કામ જાશો નહીં મને ખબર છે. હું કામ? એના કાન ભરવા જાશો તું. એના સસરા વિરુદ્ધ આ દામિનીને તું સડામણી કરે છે. કોણે કીધું તમને આવું? મને બધી ખબર છે, કારણ કે આ લગ્ન થયા ને ત્યારથી હું તને હરખી રીતે ઓળખવા માંડ્યો. તો પછી તમને કઈ ખબર નથી અને તમે મને કઈ ઓળખી નથી. હા હા, જે પણ કોઈએ કઈ કીધું હશે ને એ ખોટું છે તદ્દન. હા સાચું છે. સાવ ખોટું છે. હું અને- શું કરવાને દામિનીના કાન ભરું? હું શું કરવાને એને ચડાવું? મારે અને દામિનીને કઈ નેડો નથી. સાચી વાત છે. બરોબર તું ચડાવે છે. અને હવે તો એક બીજો વિચાર આવે છે કે આ આપણા બા બાપુજી મોટા ભાઈ ભેગા હું કામ વહી ગયા? હું કામ? તારા કારણે જ. તું એના શાકમાં કા વધારે મીઠું નાખી દેતી અને કા વધારે મરચું નાખી દેતી. હા, તો જ્યારે હું રસોઈ બનાવતી ત્યારે બા બાપુજીને કોઈ દિવસ મારી રસોઈ તો સારી લાગી જ નથી. મોટા ભાઈ અને ભાભીના જ વખાણ મારા મોઢે મારા ઘરમાં મારી જ સામે બીજાના વખાણ હું કઈ રીતે સાંભળી શકું? હમ. અને રહી વાત આ દામિનીની, તો દામિનીનો સસરો એ જ છે. બસ. અને એક વસ્તુ કરે છે. બસ કર. શું કરવા બસ કરું? ઈ વડીલ વિશે આવું બોલતા તને જરા કઈ શરમ નથી આવતી? વડીલને વડીલની રીતે રહેવાનું હોય. જો મારી વાત સાંભળ. નથી સાંભળવી તમારી વાત. આપણે તો આયા બે જણા જ રહેવી છે ને. હા, તો બીજા તો સુખેથી રહેતા હોય, એના 3-4 જણાનો પરિવાર હોય, એને તો હખેથી રહેવા દે. મેં કઈ કોઈના ઘર નથી ભંગાવ્યા અને હું કોઈને ચડાવવા નથી જતી. બચારી દામિની એની દુઃખની વાતો મને કરે છે. ખોટી વાત છે. હું એક એની બેસ્ટ ફ્રેન્ડ છું ને કે એના દુઃખની વાત મને જ કરી શકે છે. મને બહુ દુઃખ થાય છે, બહુ જ દુઃખ થાય છે કે આ દામિની તારી વાતમાં આવી જાય છે. પણ હા શું કહું ને, તો આવી રીતે કોઈના ઘરે દેહવાળી મૂકવા ન જવાય. દામિનીને પણ ખબર છે કે ના સસરા કેવા છે ને કેવા નહીં. અને રહી વાત દેવાંગભાઈની, તો દામિનીને કોઈ દી સપોર્ટ નથી આપ્યો. બિચારી દામિની કેટલી હેરાન થાય છે. અને હું તો એને જે છે એ સાચું જ કહું છું કે ભાઈ તું સહન ન કરી શકતી હોય તો તું તારી રીતના સ્ટેપ લે. એમાં બસ ચડાવવાનું કર. શું આવે? બસ કર. ખાલી એટલું કીધું ને તું તારી રીતે રહેવા માંડ, એવું કંઈક બોલી દે. આ વાતમાં જ ઘણી વાત છુપાયેલી. બસ મારે નહીં, બસ તમારે કરવાનું હોય. તું છે ને વધારે પડતી બોલમાં સમજી તું. તો પછી તમે અને આ ધંધી ના હવે બંધ કર. હવે સમજી જા તો વધારે સારું છે. તમારે જે કહેવું હોય ને કહી દો. બાકી મારી સામે ખોટા આવા બ્લેમ કરવાનું તો રહેવા જ દેજો. આ બ્લેમ નથી, બ્લેમ જ છે આ. હાજી હકીકત છે ને એ તને કહું છું. હકીકત માય ફૂટ. એ તું અંગ્રેજી તારી પાસે રાખ. બહુ ભણેલી ગણેલી છો મને ખબર છે, પણ તું આ બીજાના ઘરમાં જે ઝઘડા થાય એવી વાત કરશો ને એનાથી મને પૂરેપૂરી નફરત છે. કારણ કે આપણે છે ને આપણો દેશ ભારત છે, જરીક વિચાર તો કર. તો આપણા વિચાર છે ને હારા રખાય તો વાળી. તમે મને સારા વિચારો શીખવાડવા વાળા છો કોણ હે? તારો ઘરવાળો છું. તો ઘરવાળા છો ને તો ઘરવાળાની હદ મારો. આ ખોટા ખોટા બ્લેમ કરવાની કોઈ જરૂર નથી. જો મારી વાત સાંભળ. મારે કોઈ હવે છે નથી. ને
કેમ નથી સાંભળવી એટલે નથી સાંભળવી. તમારી વાતમાં હોય શું લેવાનું તો સાંભળો. હવે તને સમજાવી બહુ અઘરી છે પણ હવે તારા ધંધા બંધ કરી દેજે બસ. કામની ફાઇલો બધી કોપી આમાં પડી છે. હા આવો આવો. કેમ અચાનક આજે ઓફિસ તરફ કંઈ કામ હતું? બેટા મને ખબર છે તારા આ કામનો લોડ હોય, એક તો કામની ચિંતા, એમાંય હું હવે તારી ચિંતામાં ઓર એક વધારો કરવા આવ્યો છું. લો આ ફરી પાછું પપ્પા કંઈ ફિલોસોફીની વાતો ના કરતા પ્લીઝ. આ ચિંતામાં વધારો અને તમે કરશો એમ મારા માટે નેવર એવર. હા તમારી કોઈ પણ વસ્તુ હોય ને પપ્પા એ મારા માટે ક્યારેય પણ ચિંતા બની જ ના શકે બિકોઝ યુ આર ઇમ્પોર્ટન્ટ ફોર મી ઓલવેઝ. શું પપ્પા તમે પણ બોલો બોલો. હા શું તકલીફ છે? પૈસા જોઈએ છે? નહીં નહીં દેવાંગ, મારું દોલત તો તું જ છો. તું જેમાં ખુશ રહે ને બસ એમાં જ હું ખુશ રહું છું. તો પછી હું તો ખુશ જ છું. તો તમારા ચહેરા પર કેમ ખુશી નથી? હા મને જોઈને ખુશી નથી મળતી? અરે બેટા તું તો મારા જીવવાનો આધાર છો. હવે જો તને જોઈને ખુશ ન થાવ એવું તો બને જ નહીં ને ક્યારેય. તો પછી હા બોલો. હા તમે કંઈક કહેવા માંગો છો પણ કહી નથી શકતા, મને એવું દેખાય છે. બોલો બોલો શું કહેવું છે? જો બેટા હું હવે તને જે વાત કરવાનો છું ને એમાં તું મને ના નહીં પાડતો, વિરોધ નહીં કરતો, અને રાજી ખુશીથી તારે હા પાડી દેવાની છે. મેં આજ સુધી ક્યારેય પણ તમારી કોઈ પણ વાતને ટાળી છે ખરા? હા તમારે જે જોઈએ એ બધી જ વસ્તુ લાવી આપવા માટે હું તૈયાર છું. હા તમારી આમાં મારી આ હશે. બોલો શું કહેવું છે? બેટા એક સારા દીકરા, એક સંસ્કારી દીકરા તરીકે જે ફરજ તે પૂરી કરવાની છે ને એ બધી તે પૂરી કરી છે. એકે એવી મારી ઈચ્છા નથી કે તે પૂરી ન કરી હોય, પણ હવે આ એક મારી છેલ્લી ઈચ્છા એ તું પૂરી કરી નાખજે. 110% પૂરી કરીશ. બોલો શું પૂરું કરવાનું ના છે? નહીં પડતો. હા પપ્પા આવું શું કામ ના પાડું? આપણે ક્યાં પૈસાની કઈ તંગી છે અને એવું કંઈ તમે માગવાના પણ નથી, હું જાણું જ છું. આ તમે એવું જ કંઈક માગશો કે જે આસાનીથી તમને આપી શકું. બોલો બોલો શું જોઈએ છે? જો બેટા હું ઘણા સમયથી જોઉં છું મારા લીધે તારા અને દામિની વચ્ચે ઝઘડા થાય છે. રોજ ને નાની નાની વાતમાં દામિની તારી સાથે ઝઘડા કરે છે. એ મારા હિસાબે જ કરે છે. એટલે જો બિચારી દામિનીનો કાંઈ વાંક નથી. હવે અને અત્યારે તો બધું જો આવું જ ચાલે છે સમજ્યા. એટલે હું વિચાર કરું છું જો મારા લીધે ઝઘડા થતા હોય તો આ ઘર છોડીને હું વૃદ્ધાશ્રમમાં વયો જાઉં. જો બેટા કેવી વાત કરો છો પપ્પા? હું ખુશ રહે તમ તારે. અહીંયા જો હું રહે ને તો તમને બે ઝઘડા કરીને મારો જીવ બળશે. એની કરતાં જો વૃદ્ધાશ્રમમાં વયો જાઉં ને તો મારી જેવા ઘણા હશે તો મને આનંદ આવશે બેટા. ઇટ્સ ઓકે બોલી લીધું તમે પપ્પા. આ વૃદ્ધાશ્રમમાં જવાની વાત નહીં કરતા અને મહેરબાની કરીને આ ઝઘડાઓ જે અમારી વચ્ચે થાય છે ને એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય છે. અને ખાસ આ દામિનીને બસ પોતે એકલા રહેવું છે. પહેલેથી જ આવા વિચારો લઈને આવી છે ઘરમાં. હવે એકલા રહીએ કે તમે સાથે હો શું ફેર પડવાનો છે? પણ આ વાતને એક્સેપ્ટ જ નથી કરી શકતી ને. જો તમને દામિનીએ કંઈ પણ કહ્યું હોય ને તો હું એને સમજાવીશ, હું એની સાથે વાત કરી લઈશ. બાકી તમે છે ને પપ્પા પ્લીઝ નહીં મહેરબાની કરીને આવી બધી વાતો ના કરો ને પપ્પા. અરે મને દામિનીએ કાંઈ નથી કીધું. અરે એ તો મને એક બાપ તરીકે જ રાખે છે. પણ આ તો હું મારી ખુશી માટે વૃદ્ધાશ્રમમાં જાઉં છું. એમાં જો તારો કે દામિનીનો કોઈનો વાંક નથી. અને એવું લાગશે ને તો હું તમ તારે અહીંયા આટો મારતો રહે. તું ખાલી મને એકવાર હા પાડી દે ને રાજી ખુશીથી હા પાડી દે ને તો હું ત્યાં રહું ને તોય મને મજા આવે. માન ઉપર હાથ રાખો અને પછી કહો કે આ બધું તમે મારી ખુશી માટે કરી રહ્યા છો. હવે તમે જ નહીં હો ઘરમાં તો હું કેવી રીતે ખુશ રહેવાનો છું પપ્પા? હા તમારો ચહેરો જોઈને તમને ગુડ મોર્નિંગ કહીને તમારા જય શ્રી કૃષ્ણ લઈને તો મારી સવાર પડે છે અને તમે ઘરમાં નહીં હો તો શું લાગે છે હું ખુશ રહીશ એમ? અરે પપ્પા જુઓ હા આવું બધું કંઈ ના કરવાનું હોય. આમાં વાંક છે ને દામિનીનો છે. હું દામિનીને સમજાવવાની કોશિશ કરીશ અને જો નહીં સમજે ને તો હું એના ભાઈને વાત કરીશ, એના મમ્મીને વાત કરીશ. બાકી આવી રીતે તમને હેરાન કરે ને ઘરમાં નહીં ચલાવી લે ભાઈ. અરે બેટા એવું કાંઈ નથી કરવાની જરૂર. તારે દામિનીને નથી સમજાવી. મને ખબર છે કે તું દામિનીને સમજાવવા જાય ને તો એ તારી સાથે ઝઘડો કરશે અને તારો આ ઝઘડો છે ને ના મોટું સ્વરૂપ ધારણ કરશે. તું એના ભાઈ પાસે જાય અને એ પાછી દામિનીને સમજાવવા આવશે. આમાં
બધાયમાં છે ને આ ઘરમાં આગ લાગશે એની કરતાં તું કાંઈ રહેવા દે ને. મને તો એમ થાય છે કે હું તને પૂછવા આવ્યો ને એ જ ખોટું કર્યું. મારે એમના વયું જવાની જરૂર હતી. પપ્પા કંઈ ભાન પડે છે કે નહીં? મને લાગે છે કે આ તમારું મગજ કામ નથી કરતું આજે. જુઓ, શાંતિ રાખો. આવા નિર્ણય કંઈ આવી રીતના ના લેવાના હોય. હું છું ને તમારી સાથે, અને જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી તમારે આવી કોઈ વાત કરવાની થતી નથી. વૃદ્ધાશ્રમમાં નથી જવાનું, અને આ વિચાર આવતો હોય ને તો પણ મગજમાંથી કાઢી જ નાખજો. અરે તું જો બેટા, તું દામિનીને કાંઈ નહીં કહેતો, અને આમાં એનું કંઈ બિચારી એનું કંઈ વાંકી નથી. અને અત્યારની જનરેશન બધાને એકલું રહેવું હોય. હવે એમાં જો બધા એકલા જ રહે છે ને, બધા દેશમાં રહેતા હોય, આપણે દેશમાં કાંઈ જમીન નથી એટલે હું અહીંયા રહું છું, બાકી બધા દેશમાં જ રહે છે ને બધા અત્યારની જનરેશન બધા અહીંયા રહે છે. એટલે દામિનીને તો કોઈ નહીં કહેતો. હા, હું નહીં કહું. સારું હાલ, જય શ્રી કૃષ્ણ બેટા. દામિની શું કરી રહી છે આ ઘરમાં બેઠી બેઠી? આ ઘરના કોઈ કામકાજમાં તો ધ્યાન આપવું નથી, બસ બેઠા બેઠા ફોન મચડવો છે. શું છે? મેં તમારા ઓફિસના કામમાં કોઈ દિવસ કીધું કે તમે ઓફિસનું કામ બરાબર નથી કરતા? આ ઘરના કામમાં છે ને તમારે વચ્ચે ના બોલવું જોઈએ. શું કામ ના ઘર બોલવું કેવી જોઈએ? રીતે ચલાવવું ને મને ખબર છે, એટલે ના બોલવું જોઈએ. ખ્યાલ છે મને કે તને બહુ વધારે પડતી વાતોનો ખબર છે, પણ તને એ નથી ખબર પડતી કે આ ઘરમાં આમ પપ્પાને કેવી રીતે રાખવા ને કેવી રીતે નહીં. બિચારા પપ્પા હમણાં કરતા હતા, મને કહેતા હતા કે મને વૃદ્ધાશ્રમમાં મૂકી જા, મારે વૃદ્ધાશ્રમમાં જતું રહેવું છે, કારણ કે વહુએ મને ત્યાં જવાનું કહ્યું છે. શું? મેં એમને નહોતું કીધું. એમણે સામેથી મને કહ્યું કે આ તમારી અને દેવાંગની વચ્ચે રોજ ઝઘડા થાય છે મને લઈને. તમને ના ગમતું હોય તો હું વૃદ્ધાશ્રમ જતો રહું. તો મેં કહ્યું કે ઠીક છે, તમારી મરજી, તમારે જવું હોય તો જઈ શકો છો. તો એમાં ખોટું શું કીધું મેં? કોણ કહેતું હોય આવું? હું? શું હું? અરે કઈ ગતાગમ પડે છે કે નહીં? આ ઘરમાં તને લગ્ન કરીને એટલા માટે લાવ્યો હતો. મને એમ હતું કે આ ઘરને બહુ સારી રીતે સંભાળી લઈશ, આ ઘરની બધી જ જવાબદારીઓને બખૂબી નિભાવીશ. પણ નહીં, અરે તું તો એક પણ જગ્યાએ ખરી નથી ઉતરી. ઉપરથી મારા પપ્પાનું અપમાન કરે છે. શરમ નથી આવતી તને? માન છે ને એનું થાય જેનું હોય, સમજી ગયા? તો મારા પપ્પાનું માન છે જ, પણ તે ક્યારેય રાખ્યું નથી. આ બિચારા મારા પપ્પા ભોળા પડે છે, એટલા માટે જ તે તું વારા ઘડીએ એને જેમ ભાવે એમ કહે છે. બાકી ઓહ, લાગે જ તમને કે તમારા પપ્પા ભોળા છે? કોઈ ભોળા નથી. પહેલા તો સામેથી મને કહ્યું કે હું વૃદ્ધાશ્રમ જતો રહીશ, અને પછી આવીને તમને આવી રીતે મારી ફરિયાદ કરે છે. હમણાં કહું છું એમને એટલે ખબર પડશે. શું કહું છું એમને ખબર પડશે? આવી રીતે છે ને બે મોઢા રાખવાની જરૂર નથી. કહીને આવું છું. હા, તારે ઝઘડો જ કરાવવો છે ને વધારે પડતો? તો કહી દે ને, તારી સાથે લડવા માટે તૈયાર છું. શું કામ ને મારા પપ્પાને વચ્ચે ઘસીટે છે? મેં કોઈને નથી ઘસીટ્યા, તમારા પપ્પાએ તમને વચ્ચે ઘસીટ્યા છે. મારીને એમના વચ્ચેની વાત હતી ને તો અમારા બંને વચ્ચે રહેવા દેવી જોઈએ. તમને કહેવાની શું જરૂર હતી? અને જવું જ હતું. જેને જવાની દાનત હોય ને એ સીધી રીતે કીધા વગર વયા જાય. પણ તમારા પપ્પા આ કેટલાય સમયથી બસ રોજે એકની એક વાત કર્યા કરે છે ને આપણા બંને વચ્ચે ઝઘડો થાય છે. અને હવે બાર ઉભા બધું સાંભળતા છે. એ સાંભળતા હોય ને તો સાંભળી લેજો, તમારા લીધે અત્યારે પાછો ઝઘડો થાય છે. તું છે ને ચૂપ રે, આ ઉલટાનો મારો હાથ ઉપડી જશે. ખોટે ખોટી છે ને વાતને વધાર નહીં. હા, એ જ તો બાકી છે ને હવે હાથ ઉપાડવાનો, તો ઉપાડી લો. એટલે મને ખબર પડી જાય કે આ ઘરમાં મારી શું વેલ્યુ છે. આ તમને તો તમારા પપ્પા જ દેખાય છે, મારી તો કોઈ વેલ્યુ જ નથી. અરે હા, જવાબદારીની વાત કરતા હોય તો અહીંયા લગ્ન કરીને લાવ્યા છો, બહુ બનાવીને. મને નહોતી ખબર કે આ 7 ફેરા તમે એક નોકરાણી માટે ફર્યા છે. નોકરાણી બનાવીને લાવ્યો છું એમ? અરે નોકરાણી તરીકેના શું કામ કર્યા છે તે આ ઘરમાં? આખો દિવસ પડી પાથરી રહે છો, જ્યારે હોય ત્યારે ફોનમાં મચર મચર કરે છે. અરે કચરા પોતા વાસણ કપડા આ તમને જમવાનું એ તો કોણ બનાવી દે છે? તમારા પપ્પા. કેટલા જણ છીએ? 3 જણ છીએ ઘરમાં. 3 જણનું આ બધું થઈને કેટલું થાય? કઈ આખો દિવસ કામ કરવાનું ના આવે તારા ભાગમાં? કામ એક જણનું એ કરવાનું હોય, 3 જણનું એ કરવાનું હોય. કામ કામ છે. હા, કામ છે, ખબર છે. એટલી સા ભગવાને તને ફોન ના આપ્યો હોત ને તોય સારું હતું. મારી ભૂલ હતી કે ફોન લઈને આપ્યો તને. નાખો, હજુ મારા ફોન ઉપર નજર નાખો. નાખું જ ને, આખો દિવસ ફોનમાં જ પડી રહે છું. અને હા, જોયું મેં હમણાં તું જે કામ કરતી હતી, દેખાતું હતું કેટલી મહેનત કરતી હતી અને કેટલી તું થાકી ગઈ હોઈશ. કારણ કે આ બધું કામ સહેલું થોડી છે, મગજ વાપરવાનું, સાથે સાથે અંગૂઠા વાપરવાના. હા તો નાખો ને નજર, મને કાંઈ વાંધો નથી. નજર નાખશો, ફોન તૂટી જશે ને તો તમારે જ લઈ દેવો પડશે, ખર્ચો તમારે જ થશે. અને આ વખતે 15 સિવાય માનીશ નહીં. લઈ જ નથી દેવાનો. 15 શું? હવે હું પોતે કેવો ફોન વાપરું છું ને પોતાને 15 લેવા જેવો છે, મફત આવે છે. ખાસ વાત એ છે
કે આ પપ્પાને જે તું સંભળાવે છે ને એ બંધ કરી દેજે. ખોટે ખોટી સંભળાવતી નહીં આજ પછી. જોઈએ છીએ. અરે એવું નથી, આજે બાઇક ખરાબ થઈ ગઈ છે એટલે. દેવાંગભાઈ, હા, હું ફોન કરું તમને હમણાં. અરે થોડો સમય તો આપો સાહેબ મને. હા, મૂકું. મારે થોડું તમારું કામ છે. કામ છે મારું? મારા લાયક બોલો ને, શું કામ છે? પહેલા મને એ કહો કે કેમ છો તમે? આ બધું મજામાં તો છે ને? જો હું તો મજામાં જ છું. કામ ધંધા? હા, એ હારા હાલે છે ભગવાનની દયાથી. ઓ ટેન્શન નથી. પણ પેલા હું તમને એમ પૂછું છું કે તમારા ઘરનું વાતાવરણ કેવું છે? હા હા, વિચાર ના કરો, મને બધી ખબર છે કે તમારી પત્ની છે એ તમારા પપ્પાને તમારા ઘરમાં નથી રહેવા દેવા માંગતી. પણ તમને ખબર છે આમાં પાછળ હાથ કોનો છે? હે, આમાં મારી ઘરવાળી છે ને એનો જ હાથ છે. એ જ ચડામણી કરે છે. પણ મને એક વાતનું બહુ દુઃખ છે કે આવી મારી પત્ની છે, ન છૂટકે મારા ઘરે રાખવી પડે છે. જો થોડી ઘણી વાત તો હું જાણું છું, પણ જાણો છો છતાં તમે હેતલને તમારા ઘરમાં આવવા દો છો? હા દેવાંગભાઈ, માફ કરજો, પણ મને આ બરોબર નથી લાગતું. તમે છે ને હેતલ ઘરે આવે એટલે ના પાડી દેજો. ના પાડવાની કોશિશ કરી છે ઘણી વાર, પણ સમજે તો ને. આખરે મારી પત્ની પણ સમજવા તૈયાર નથી. એકની એક બેનપણી છે સોસાયટીમાં, આવું કહે છે. એના સિવાય બીજો કોઈ આશરો નથી, આધાર નથી. અને તમને તો ખબર જ છે ને, પેલા મારા બા બાપુજી મારી જોડે જ રહેતા. પણ આ મને અત્યારે બધું સમજાય છે કે મારા બા બાપુજીને મારા મોટા ભાઈ ભેગા મોકલવા વાળી હા મારી નફટ બાયડીસ છે. જો હકીકતમાં આમાં જેટલો તમારી પત્નીનો વાંક છે ને એટલો જ વાંક મારી પત્નીનો પણ નહીં, છે. તમારી પત્નીનો વાંક ન કહેવાય, કારણ કે તમારી પત્ની તો સારી વ્યક્તિ છે. આમાં કેવું થાય કે નવા નવા લગ્ન થયા હોય અને પાડોશીની જો સડામણી થઈ જાય ને તો એ ઘર પણ વેર વિખેર થઈ જાય છે. એના દાખલા તો આપણી સોસાયટીમાં પણ ઘણા છે. સમજવાની જરૂર તો સામેવાળા વ્યક્તિએ હોય છે ને. આખરે હું કદાચ આવીને તમને કંઈ પણ કહી દઉં તો મારી વાતને સાચી માનવી કે ખોટી માનવી આ તો તમારા ઉપર ડિપેન્ડ કરે છે ને. બસ આવું જ છે અમારા ઘરમાં પણ. કોઈની સાંભળેલી વાતોથી આ પોતાનું ઘર તોડવા માટે તૈયાર થઈ ગઈ છે મારી પત્ની. એને સમજાઈ નથી રહ્યું કે પોતે જે કરવા જઈ રહી છે ને એ અનર્થ નહીં પણ પાપ છે, પાપ. અને આ પાપની સજા ભગવાન એટલી બદતર આપશે ને કે એની કોઈ સીમા નથી. લાખ પ્રયત્ન કર્યા સમજાવવા માટેના, પણ સમજવા તૈયાર જ નથી. હા, અને ઉપરથી મારા પપ્પાને આ બધી જ વાતની ખબર છે. એટલા માટે એ પણ બિચારા સામેથી આવીને મને કહે છે કે દીકરા, તારા જીવનમાં હું સંકટ બનવા નથી માગતો. તને તકલીફ હોય ને તો હું જતો રહેવા ઘર છોડીને. ફસાઈ ગયો છું. સમજણ નથી પડતી કે મારે પપ્પાને મનાવવા કે મારી પત્નીને મનાવવી. આખરે અત્યારમાં તો એવો મગજ થઈ ગયો છે ને કે ઘરમાં જાઉં છું ને તો ઘરમાંય નથી ગમતું, અને બહાર જાઉં છું ને તો ઘરનું ટેન્શન થાય છે, સરખું કામ નથી થતું. પણ છતાંય તે જીવન છે, જીવનમાં આવું બધું ચાલ્યા કરે એમ માનીને મનને મનાવીને ચલાવ્યા કરીએ છીએ. અરે પણ ક્યાં સુધી? હા, ક્યાં સુધી તમે આમ તમારા મનને સમજાવશો? બીજું તો મારે કાંઈ નથી કહેવું, પણ જો તમારા પપ્પાને તકલીફ પડે વધારે એવું હું નથી ઈચ્છતો. અને આ મારી નફટ ઘરવાળી એ પણ મારી એક પણ વાત માનવા તૈયાર નથી. હું એને ઘરની બહાર પણ કાઢી મૂકું, પણ જ્યારે એવો વિચાર કરું છું ને તો મારા ગરીબ સાસુ ને સસરાની તસવીર સામે આવે છે. એટલે મારાથી આવું થાય એમ નથી. બાકી અત્યારે જ ઘરની બહાર કાઢી મૂકું. હું સમજી શકું છું તમારા મનની ભાવનાઓને. તમે આવી રીતે બહેકો નહીં. અને આમ પણ જે માંડ્યું છે એને થઈને રહેશે.
એના માટે કોઈ પણ વ્યક્તિ ક્યારેય પણ કારણ બની શકે, નિમિત્ત બની શકે. બાકી મરજી તો બધી ઉપરવાળાની જ ચાલે છે ને. ઠીક છે, ચાલો, મારે અર્જન્ટ કામ છે, હું મારું કામ પતાવું. હા ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરે છે બેન? હા, તારા સસરાનું કેમ થયું? શું થવાનું હતું? હજુ કંઈ નથી થયું. દેવાંગ સાથે વાત થઈ પણ એ મને જ ખીજાય છે. તું છે ને કાંઈ કરીએ કે એમ નથી, ખાલી ખાટી મોટી મોટી વાતો કરતા આવડે છે તને, બીજું કાંઈ નથી આવડતું. રહેવા દે, તારાથી કાંઈ થવાનું જ નથી. હા તે એક કામ કર ને, જા મારા ઘરે જા અને મારા સસરા છે ને એને તું ઘરની બહાર કાઢી આવ. જા. જો મારા એમાં તો સસરાને expert છે ને તું. મારા સસરાને કાઢ્યા ને મેં. હા પણ એટલે જ કહું છું ને, એમાં તો એક્સપર્ટ છે ને તું. જા તું કાઢી આવ. હા, જાત જ તે. તારી જગ્યાએ મારા સસરા હોત ને તો સાંજે ન પડવા દેત. હા, મારા સસરાને કાઢ્યા જ છે મેં. પૂછી લેજે ગમે એને. જોકે કોઈ કહે તો નહીં, પણ તોય વાત કરું છું ખાલી. મને તો કંઈ સમજાતું નથી કે હવે શું કરું. કેટલી કોશિશ કરી. હા, તે જે કીધા હતા ને એ બધા પેતરા કરી લીધા પણ કાંઈ ફેર નથી પડતો. હા દેવાંગ છે ને ડોસાને જવા જ નથી દેતો. ભાગ છે ને આમાં પૂરેપૂરો વાક તો દેવાંગભાઈનો જ છે. હા, એ જ તે ચડાવે છે ઓલા ડોસાને કે હું છું. આ તું છે ને તારા સસરાને હેરાન કરે છે ને, સાથે સાથે દેવાંગને હેરાન કરવાનું ચાલુ કર ને. હવે એ છે ને હું હેરાન કરું અને મારી વાત માની લઈને એવા નથી. તું ડરે છે એનાથી એટલે, બાકી સામું બોલવાનું શીખી જા. હા અશોક જો મારી મુઠ્ઠીમાં રહે છે. એ અશોકભાઈ છે ને એટલે, અને આ દેવાંગ છે હે એમ કોઈનું માને એમ નથી. હા તો તને શું લાગે હા અશોક છે એ દેવાંગનું માથું ભાંગે ને એવા હતા હો. મેં કેટલી મહેનત કરી છે ત્યારે અત્યારે મારા કાબુમાં આવ્યા છે. હવે તારે તો મહેનત નથી કરવી. ભગવાનને ખબર કે શું થાય ને શું નહીં. આટલી મહેનત તો મેં કરી લીધી. હજુ એ ડોસો ઘરની બહાર જવા નથી માંગતો અને ઉપર જતા એ ડોસો અને આ દેવાંગ બંને મારા બાપને જ વચ્ચે લાવે. આ મારા મરી ગયેલા બાપને હક નથી લેવા દેતા. જ્યારે જોવો ને ત્યારે બસ તમારા પપ્પા સાથે આવું થાય તો તમારા પપ્પા સાથે આવું થાય તો અરે એ બિચારા ભગવાન પાસે વયા ગયા છે ત્યાં તો શાંતિ લેવા દો. હા તું સહન કરે છે હો. હા તારા મરી ગયેલા બાપને તે જીવને શાંતિ નથી આપવા દેતા એ લોકો. વિચાર કર. આવું બધું એનાથી બોલાય જ નહીં. અને રહી વાત આ ભગવાન તો કંઈ નથી કરવાનું. જે કરવાનું છે ને એ તારે જ કરવાનું છે. તું જ કંઈક એવો પ્લાનિંગ બનાવ ને કેમ ડોસો સામે ચાલે ને વૃદ્ધાશ્રમમાં વયો જાય. એક કામ કર, હા તારે દાદર છે કે નહીં ત્યાં થોડું ઘણું તેલ નાખી દે. જ્યારે એ ડોસો નીચે ઉતરતો હશે ને અને પડે એટલે પૂરું જ થઈ જાય. મગજ તો તારમાં જરીય નથી. એ પડી જશે તો ઉલટાની એની સેવા કરવી પડશે ને. આ ઘરમાં જ રહેશે, ઘરની બહાર કાઢવાનો છે, ઘરમાં નથી રાખવાનો. મગજ છે. હા પડે ને માણસને એટલે મગજમાં વાગે એટલે હેમરેજ થાય એટલે કોઈ માણસ જીવી ના શકે. આ જો અને તો પર છે. મગજમાં વાગે તો હેમરેજ થાય ને. જો ન વાગ્યું ને ખાલી હાથ પગ ભાંગે તો સેવા કરવી પડશે ને. એવી રીતે કંઈક કર કે માથું સીધું કોઈ ટેબલના ખૂણા સાથે ભટકાઈ જાય. આ તારા પ્લાનિંગમાં છે ને એટલા લીકેજ કેમ હોય છે? હા પ્લાનિંગ તો આપું છું ને, તારી જેમ તો નહીં ને હાથ ઉપર હાથ ધરીને બેસી જવાનું. બોલી લીધું. હા રાડો નાખ્યો હોય ને તો તું જતી રહે કાં તો હું જતી રહું. કંઈક પ્લાનિંગ હોય ને તો જ મોઢું ખોલજે. જો તે ખાવાનું બંધ કરાવી દીધું છે, દવા પાણી બધું બંધ કરાવી દીધું. બધું જ કરી લીધું છે. તો મારા મમ્મીને વાત કરી શકાય એમ નથી. કેમ? એ તે કદાચ તો મારી વાતમાં હા નહીં ભરે. ભરશે. તારી મમ્મીને તો તારી ચિંતા હોય ને. હે હોય. હા તો પછી તારા મમ્મીને વાત કરી જો. હા બેસ્ટ આઈડિયા છે. પણ હું એમના સગા દીકરાને કહું છું, એની સાથે એટલું બાંધું છું તો પણ એ ડોસો ઘરની બહાર નથી જતો તો મારા મમ્મીના કહેવાથી શું જવાનું? તારા મમ્મીને તારી ચિંતા થશે ને કે મારી બિચારી દીકરી કેટલી હેરાન થાય છે એ ડોસાના લીધે. અને તારી મમ્મી પાસે જઈને ખાલી રોદડા જ રોવાના, બીજું કંઈ નહીં કરવાનું. એક કામ કરું તો શું? રોદણા રોવાનું દેવાંગ પાસે ચાલુ કરી દઉં તું. એને એવું કહું તો કે તમારા પપ્પા મને બહુ હેરાન કરે છે. હા એવું કર. કા પછી એક આઈડિયા કર કે એ ડોસાની છે ને તારી ઉપર નજર ખરાબ છે. પછી તો દેવાંગભાઈ માની જ જશે ને. તું છે તારા આઈડિયા તારી પાસે રાખ.
આવો સારો આઈડિયા છે ને આપ્યો છે, અને જો આ આઈડિયા બેસ્ટ જો હાલી ગયો ને તો દેવાંગભાઈ રાતો રાત ઈ ડોસાને ઘરની બહાર હાથે કાઢી મૂકશે ધક્કા મારીને. આવું કહીશ ને તો દેવાંગ મને ધક્કા મારીને બહાર કાઢી મૂકશે. કહેવામાં શું જાય છે, ટ્રાય તો કર. જમાઈરાજ, તમે મને અહીંયા બોલાવી એનું કારણ શું? જુઓ મમ્મી, વાત જ એવી છે કે આની ચર્ચા ઘરે થઈ શકે એમ નહોતી. તો તમારે મારા ઘરે આવવું હતું, શું કામ તમે મને આવી રીતે રોડ ઉપર બોલાવી? એટલે કે આ તમારા મિત્રની સોસાયટીમાં બોલાવીને વાત કરો છો? હા, ઘરે આવ્યો હોત ને તો એ વાતની જાણ દામિનીને થઈ જાત, એટલા માટે જ ઘરે નથી આવ્યો. અને જુઓ મમ્મી, તમે ને હું મળ્યા છીએ ને એ બાબત વિશે પણ તમે દામિનીને વાત નહીં કરતા પ્લીઝ. નકર મારી અને દામિની વચ્ચે વધારે ઝઘડાઓ થશે. એટલે હું કંઈ સમજી નહીં, તમે કહેવા શું માંગો છો? તમારી અને દામિની વચ્ચે ઝઘડો મને મળવાને લઈને થાય? હા જુઓ મમ્મી, છેલ્લા ઘણા સમયથી અમારી વચ્ચે કંઈ જ બરાબર નથી ચાલી રહ્યું. રોજે રોજ ઝઘડાઓ થઈ રહ્યા છે, અને એ પણ અમુક નાની નાની બાબતોને લઈને. હા, નાના મોટા ઝઘડાઓ થતા હતા ત્યાં સુધી તો ઠીક હતું, પણ હવે દામિની જીદ લઈને બેઠી છે કે ઘરમાં મારા પપ્પાને રાખવા નથી માગતી. જુઓ મમ્મી, આ જીદ તો બરાબર ના કહેવાય ને. મારા પપ્પાને ઘરમાંથી જાકારો કેવી રીતે આપી દઉં? પણ તમારા પપ્પાને ઘરની બહાર મોકલવાની વાત? હા, વૃદ્ધાશ્રમમાં મોકલવાની વાત કરી રહી છે, અને એણે એમ પણ કહ્યું છે કે આ ઘરમાં કાં તો તમારા પપ્પા રહેશે કાં તો હું. હવે તમે કહો, હું કોનો પક્ષ લવામાં? આ તો એવી વાત થઈ કે મા બાપ ઘરડા થાય એટલે એને તૂટેલું ફૂટેલું ફર્નિચર સમજી અને ઘરની બહાર કાઢી મૂકવાના. અને તમારા પપ્પા થકી જ આ ઘર છે, તો પછી તમારા પપ્પાને ઘરની બહાર કાઢવાની વાત એ કઈ રીતે કરી શકે? ના, આ વાત દામિનીની સાવ ખોટી છે. આ વાત ચલાવવામાં જ ન આવે. જો આમાં દામિની કરતાં વધારે વાંક તો અમારી બાજુમાં એક પડોશી રહે છે ને અમારા, એનો છે. એ ઘરે આવીને રોજે રોજ દામિનીની કાન ભંભેરણી કરે છે, ચડાવે છે અને અવનવી વાતો કરે છે. બસ આ બધી વાતોના કારણે જ તે આ બધું થઈ રહ્યું છે. મમ્મી, સાચું કહું ને તો મને તમારી જરૂર છે. તમે મદદ કરો ને પ્લીઝ. તમે જરાય ચિંતા ન કરો. તમે મારા જમાઈને દીકરા છો, અને મારી દીકરી રસ્તો ભૂલી ગઈ છે, તો એને સાચા રસ્તે કઈ રીતે વાળવીને એ મને બરાબર ખબર છે. કારણ કે અત્યારે કદાચ તમારા પપ્પાની જગ્યાએ હું હોત તો શું એ મને આ હાલતમાં મૂકત? ન મૂકત ને. તો પછી આજે તમારા પપ્પા સાથે આજે કરી રહી છે એ બધું જ ખોટું કરી રહી છે. એ વાતનું મારે એને ભાન તો કરાવવું જ પડશે. અને રહી વાત પેલી તમારા પડોશમાં રહેતી વ્યક્તિ, એને પણ સીધી કરવી પડશે કે આપણા ઘરના વાસણ ન ધોવાતા હોય ને તો ગામના ઘરના વાસણોને ખખડાવવા ન જવાય. મમ્મી, એટલા માટે જ મેં તમને બોલાવ્યા છે કે તમે એક લેડીઝ થઈને આમાં કંઈક કરી શકો. બાકી મારી વાત તો કોઈ માનતું નથી. તમે જરાય ચિંતા ન કરો, હું બેઠી છું ને. હું દામિનીને સમજાવીશ, હું એને વાત કરીશ એટલે એ સમજી જ જશે, મને વિશ્વાસ છે. થેન્ક યુ સો મચ મમ્મી. જરાય ચિંતા નહીં કરતા. મને ખબર છે કે જ્યારે મા બાપથી અલગ થવાનું આવે ને તો એ કેટલું અઘરું છે. કદાચ મારી દીકરી જે રસ્તે ચાલી રહી છે એ રસ્તો કાંટાળો છે, એને ખબર નથી પડતી, પણ હું સમજાવીશ, એને સાચા રસ્તે વાળીશ. તમે મને બોલાવીને વાત કરી, પોતાની સમજી, એ માટે તમારો આભાર. પણ તમારા ઘરમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે એ હું નહીં થવા દઉં, કારણ કે એ મારી દીકરીનું ઘર છે હવે. અને જો એના કારણે તમારા પપ્પાને કે તમને તકલીફ પડતી હોય એવું કામ હું ક્યારેય નહીં થવા દઉં. મમ્મી, હવે આવ્યા છો તો
ચાલો ને અત્યારે મારી સાથે. હા આવું છું. હા, ચાલો જવાબ આપને મારી વાતનો. ક્યારની પૂછું છું, દરેક વાતને ગોળ 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 ફેરવી રહી છે. આવા સંસ્કાર મેં તને નથી આપ્યા, કોઈ વાત નથી કરી, છતાંય તું મારી કોઈ વાત કેમ નથી માનતી? શું વાત કરો છો મમ્મી? એક તો તમારા સવાલ મને સમજાવવા જોઈએ ને. સવાલ સમજાય તો એનો સીધો જવાબ આપું ને. તમારા સવાલ ફાલતુના છે. ચા કોફી કંઈ પીવું નથી? હું લેતી આવું કંઈ? ના, ચા કોફી પીવાનો હવે પાણીપુરી નાસ્તો કંઈ? કાંઈ નહીં. કાંઈ એટલે કાંઈ જ નહીં. દામિની, તું આવી કેવી રીતે થઈ ગઈ? જે વ્યક્તિ, માણસ તો જવા દે, પશુ માત્ર પર પણ દયા રાખનાર વ્યક્તિ હતી, એ આટલી નિર્દય, ક્રૂર કે વિચારની આટલી કઠણ કઈ રીતે થઈ? મમ્મી, મારે એના વિશે કોઈ વાત નથી કરવી. અહીંયા આપણે બંને મળ્યા છીએ તો એની વાત કરો ને. અચ્છા, તારે મારી વાતનો જવાબ નથી આપવો, કા તારી પાસે જવાબ નથી, હા ને? હું એમ ઠીક જ છે. માનું ને. હા, હું મારા સસરાને ઘરની બહાર કાઢવા માંગુ છું. સાંભળી લીધું તમે? મળી ગયો તમારો જવાબ. હવે આના વિશે કોઈ વાત નહીં. તું કોઈ ઘરનું રમકડું નથી ફેંકતી બેટા ઘરની બહાર. જીવતા જાગતા માણસને ઘરની બહાર કાઢવાની વાત કરે છે, અને તારા સસરા આ ઘરની છત છે, વડીલ છે આ ઘરના. અરે એ જતા રહેશે તો પછી કાલે ઉઠીને તમારું શું? એ ઘરમાં રહીને એમ પણ શું કરે છે? હા, હવે એમની ઉંમર થઈ ગઈ છે. આ ઘરમાં રહીને એમાંય તે કાંઈ કામ તો નથી કાઢી લીધો, નથી કમાવા જતા, કઈ જ કામ નથી હવે એમનું. અને ઉંમર એમ પણ- પતી ગઈ છે એમની. એમણે એમની ઉંમરમાં કમાવાનું હતું એટલું કમાઈ લીધું. હવે જવાબદારી વહુ અને દીકરાની આવે, એમને સાચવવાની. કાલે ઉઠીને તને બાળક થશે અને તું ઘરડી થઈશ ને તને જો આવી રીતે ઘરની બહાર કાઢી મૂકી તો તું શું કરીશ? તું તો તમને આમ- લોકોને કાલ સવારની કેટલી ઉપાધિ છે. મારા સસરા પણ એ વાતને લઈને બેસી ગયા હતા કે તારી સાથે આવું થાય તો. દેવાંગ પણ એને વાત કરે છે, તમે પણ એને વાત કરો છો. મારી સાથે આવું કંઈ નહીં થાય. અચ્છા, તે તો તારું ભવિષ્ય ભાંકી દીધું છે. તને ખબર જ છે કે તારી સાથે આવું નહીં થાય. પણ યાદ રાખ બેટા, કર્મનું ચકરડું ફરતું ફરતું આપણા માથે આવે જ. તમે જેવું કરશો એવું તમે ભરશો. રાઈટ. તો મારા સસરાએ પણ એવું જ કર્યું હશે, એટલે તો આજે એમની સાથે હું એવું કરું છું. હા, માન્યું કે અત્યારે તારા સસરા કર્મનું ફળ ભોગવી રહ્યા છે, પણ તું તો શું કામ તારા કર્મ હાથે કરીને ખરાબ કરી રહી છે? તું તારે એક સસરા જ છે જેમને સાચવવાના છે, બીજું તો કોઈ છે નહીં. તો પછી આવું કામ શું કામ? અને કોઈ બીજાનો વિચાર કરે કે ન કરે, તારા વરનો તો વિચાર કર, દેવાંગ કુમારનો વિચાર કર કે એમના પર શું વીતતી હશે. હે સસરા અને તારી વચ્ચે પીસાઈ રહ્યા છે. કોઈ પીસાતું નથી. એમણે તો મને કહ્યું જ છે કે હું મારા પપ્પાને ઘરની બહાર નહીં કાઢું. અરે મારા સસરા ખુદ ઘરની બહાર જવા માટે તૈયાર છે, પણ આ દેવાંગના લીધે નથી જતા. અરે એ માણસે તો મજબૂરીમાં કહી દીધું હશે જેથી કરીને મારા વહુ અને દીકરાના ઝઘડા ન થાય. પણ તું કેમ નથી સમજતી? આ શું જીત પકડીને બેઠી છે? મમ્મી, મારે છે ને સલાહ શિખામણની જરૂર નથી. સલાહ શિખામણ આપતી નથી બેટા, અને મને આપવાની કોઈ શોખ પણ નથી. હું તને સમજાવું છું. ન કરે નારાયણને આ વસ્તુ તારી મા સાથે થાય તો? શું મમ્મી, તમે પણ ભાઈ એવો નથી કે તમારી સાથે એવું કરે. પણ મારી દીકરી તો એવી છે ને. જુઓ, તમે કઈ વાતને ક્યાં લઈ જાઓ છો? તારી વાતને તને આપી રહી છું. હા, તું જે કરી રહી છે, તું જે અત્યારે બીજ વાવી રહી છે, એનું ફળ અને પરિણામ સારું નહીં આવે દામિની. તું મેં સમજ. નક્કી કરી લીધું છે કે મારા સસરા મારા ઘરમાં નહીં રહે એટલે નહીં જ રહે. આ ઘર તારું નથી, એમનું છે. એમનું હતું, હવે એમને એમના દીકરાને આપી દીધું છે, એટલે એના ઉપર મારો હક લાગે છે, અને હું મારા ઘરમાં એમને રાખવા નથી માંગતી. બસ. એમના દીકરા પર પણ એમનો પહેલો અધિકાર લાગે છે અને તારો બીજો. પણ તું સમજવા જ તૈયાર નથી. અને મને જણાવ ને, આ લગ્ન પહેલાં તો મોટી મોટી વાત કરતી હતી કે મમ્મી તમે જેમ એકલા છો ને એમ મારા સસરા પણ એકલા છે. મને તો મારા પપ્પાનો પ્રેમ નથી મળ્યો, પણ સસરા રૂપી પપ્પા મળ્યા છે, એમને હું સાચવીને રાખીશ. શું થયું અત્યારે? એ બધું ક્યાં ગયું બેટા? પહેલા મને એવું લાગતું હતું, પણ હવે મને સમજાઈ ગયું છે કે આ બહુ એના સાસુ સસરાને ઘરની બહાર કાઢે ને એ નિયમ છે, અને એ બધી જગ્યાએ થવાનું જ છે. આ પહેલા શરૂઆત હોય ને ત્યારે 9 દાડા બધું સારું લાગે. હા હા, 9 દાડા બધું સારું જ લાગે, પછી ખબર પડે કે વહુ કઈ રીતે સાચવી શકે છે એના સસરાને.
હા તમે મારા મમ્મી છો ને, કારણ તારી કે મારી જ સાઈડ તો બોલતા નથી. તારી સાઈડ જ બોલું છું બેટા. જો સાચી હોત ને તો તારી સાઈડ બોલત, પણ સમજી જા, હજુ મોડું નથી થયું. સમજાવી રહી છું. મારો ફેસલો ફાઇનલ છે. આંટી જાજા દિવસે આવ્યા હો તમે. તને ખબર પડી ગઈ કે હું દામિનીની મમ્મી છું એમ? હા, દામિનીના સ્ટેટસમાં ને એ બધા ફોટા રાખતી હોય ને એટલે તમને ઓળખી ગઈ. વાહ, સરસ સરસ. કેમ છે તારી તબિયત? એકદમ સારી છે. હા, તમારી તબિયત કેવી છે? હા હા, સારી જ છે. આમ જોવા જઈએ તો સારી ને એમ જોવા જઈએ તો નરસી. પણ હું શું કહું, ઘરમાં કોણ કોણ રહો છો? હું અને મારા હસબન્ડ. સાસુ સસરા? એ લોકો તો ગામડે રહે છે, અહીંયા નથી ગમતું એ લોકોને. અચ્છા અચ્છા, પણ અહીંયા લઈ આવાય ને. આખો દિવસ તમે એકલા, હસબન્ડ તો જતા રહેતા હશે સવારથી ઓફિસ, તો પછી ગમે કઈ રીતે આખો દિવસ? કંઈ નહીં, હા મોબાઈલ ને ટીવી હોય ને તો ટાઈમ પાસ થઈ જાય. અને મારા સાસુ સસરાને તો કહું જ છું કંઈ આવતા રહો, પણ નથી આવતા. જુઓ ને, ખબર નહીં શું પ્રોબ્લેમ હોય એને. બરાબર છે, પણ વૃદ્ધ સાસુ સસરા ત્યાં ગામડે એકલા રહે એના કરતાં તમારી સાથે રહે તો સારું. એ વાત તો સાચી, અમારી સાથે રહે તો સારું, પણ એક જોતા આમ જોવા જાઉં ને તો એ ત્યાં જ રહે ને એ જ બરાબર છે. હા, ખોટા અહીંયા આવીને આમ નો ગમે ને તેમ નો ગમે ને આપણે ખોટી માથાકૂટ કરવાની ને એની સાથે આખો દિવસ. એની કરતાં એકલી છું ને તો આખો દિવસ શાંતિથી દિવસ વયો જાય. બરાબર છે, એકદમ સાચું કહ્યું, વયો જાય. આ મા બાપ એટલે કે તમારા મમ્મી પપ્પા હયાત છે? હા છે ને, મારા મમ્મી પપ્પા મારા ભાઈ ભાભી સાથે રહે છે. અચ્છા, તમારા ભાઈ ભાભી સાથે રહે છે એમ ને? વાહ, સરસ સરસ. તો તમારા ભાઈ ભાભી ન કરે નારાયણને કાલે તમારા મમ્મી પપ્પાને ઘરની બહાર કાઢી મૂકે તો તમે શું કરો હેતલબેન? આંટી તમે આવી કેમ વાત કરો છો? મારો ભાઈ છે ને ક્યારેય એવું ન કરે, અને મારા ભાભી પણ એવું ન કરે. અચ્છા, એટલે તમારા ભાભી સંસ્કારી છે, ભાઈ નહીં? ભાઈ સંસ્કારી જ છે. ભાઈ ક્યારેય સપનામાં આવું વિચારી જ ન શકે. અને મા બાપ છે, મા બાપને થોડા કઈ ઘરની બહાર કાઢી મૂકે મારો ભાઈ. એકદમ સાચું કહ્યું, મા બાપને થોડી કાઢી મુકાય ઘરની બહાર. પણ મારી દીકરીને એવી સલાહ અપાય કે તું તારા સસરાને અહીંયાથી વૃદ્ધાશ્રમમાં મોકલ્યો, નહીં? આંટી મેં કઈ એવી સલાહ નથી આપી. નથી આપી? હું તો ઉલટા સાચે જ નથી આપી? ના, દામિનીનું સારું વિચારું છું. આ બિચારી આખો દિવસ કામ કરી કરીને થાકી જાય છે. અચ્છા, એ લોકોના ઘરમાં પણ લગભગ 3 જણ જ છે ને? હજુ દામિનીને કોઈ બાળક તો છે નહીં. તો એવું તો કયું કામ હશે જે કરી કરીને મારી દીકરી થાકી જતી હશે? અને ના કરે નારાયણને, જો જેમ દામિની એના સસરાને કાઢ્યા એમ કાલે ઉઠીને તમારા ભાઈ ભાભીનો પ્રેમ તમારા પપ્પા મમ્મી પ્રત્યે ઓછો થઈ ગયો અને એ લોકોને કાઢી મૂક્યા તો તમે રાખી લેશો ને? હા, હું રાખવા તૈયાર છું એ લોકોને. અચ્છા, એક દીકરી તરીકે તમે તમારા મા બાપને રાખવા તૈયાર છો, પણ એક વહુ તરીકે બીજી વહુને એવી સલાહ આપો છો કે તમે તમારા સસરાને ઘરમાંથી બહાર કાઢી મૂકો કારણ કે તું કામ કરીને થાકી જાય છે. વાહ વાહ રે વાહ! તમારી અક્કલ પર શું ઘાસ લાગ્યું છે કે પછી પડદો પડ્યો છે? હા, ખબર નથી પડતી કે અક્કલ જ્યારે વેચાતી હતી ત્યારે ચાળણી લઈને નીકળ્યા હતા, બધી જ ચરાઈ ગઈ. હા, જુઓ, હા તમને છે ને કંઈક સમજાફેર થયો હશે. કોઈ સમજણ ફેર નથી થયો, મને બધી જ ખબર છે. જો તમે પોતાના મા બાપને માવતર સમજી શકતા હોય તો જે ઘરમાં પરણીને ગયા છો એ સાસુ સસરાને માવતર કેમ નહીં માનવા? હા, એ તમારા માટે બહુ જ શું કામ? એ ઘરડી વ્યક્તિ ઘરડા ઘરપણે તમારો પ્રેમ જંગતી હોય અને તમને લોકોને એની સેવા કરવામાં બોજ લાગે છે. કેમ? તમે નાના હતા ત્યારે તમને પાપા પગલી કરીને ચલાવતા એને બોજ નહોતું લાગતું? હા, તમને ખભા પર ઉચકીને ફરતા, મેળો બતાવતા, હા દુનિયા જીભ બતાવતા, લોકોની સામે કઈ રીતે વાતચીત કરવી એ બધું શીખવાડતા, એમને તો બોજ નહોતું લાગતું? તમને લોકોને શરમ આવે છે? અરે થૂ છે તમારા જેવી વ્યક્તિઓને, અરે થૂ છે તમારી આજની પેઢીને કે જે માવતરને હા ભંગાર સમજે છે. અરે માવતરને વૃદ્ધ થાય એટલે વૃદ્ધાશ્રમમાં મૂકવાનું સાધન સમજે છે. અરે વડીલો તો ઘરનો વડલો હોય, એના થકી તો છાયો હોય, એ ન હોય ને તો ઘર ન હોય. હા, મકાન માણસ ઊભું કરી લે પણ એને ઘર બનાવવા માટે તો વડીલ જોઈએ જ. અને યાદ રાખજે, જે ઘરમાં વડીલ ન હોય ને એ ઘર ક્યારેય સરખું નથી ચાલી શકતું.
કારણ કે કહેવાય છે ને કે જ્યાં વડીલોના આશીર્વાદ જ નથી ત્યાં બાળકો કઈ રીતે સરખી રીતે પગલાં માંડી શકે. અને અત્યારે એ જ તમે કરી રહ્યા છો મારી દીકરી સાથે. પણ યાદ રાખજો, મારી દામિની અને તમે પણ એક દિવસ વૃદ્ધ થશો અને ત્યારે સમય બહુ જ ખોટો અને ખરાબ હશે. ત્યારે સમજાશે. હો દામિની, તું અહીંયા છે? તો ક્યાં હું? પેરિસમાં તો ન બેઠી હોય ને. હા, તારા મમ્મીના શું સમાચાર છે ખબર છે કઈ તને? મારા મમ્મીના શું સમાચાર હોય? મળ્યા હતા મને થોડા દિવસ પહેલા અને સમજાવવાની કોશિશ કરી. કહેતા હતા કે આવું ના કરવું જોઈએ આ ને તેને, એટલે મેં તો કહી દીધું એમને કે મને જે યોગ્ય લાગે છે ને હું એ જ કરીશ. એ પછી તારા મમ્મી સાથે તારે વાત જ નથી થઈ એમ ને? નહીં. તારા મમ્મી અત્યારે મને રસ્તામાં મળ્યા હતા. લે તો અહીંયા લેતું હોવાય ને, રસ્તામાં મળ્યા હતા તો. અરે એ રડતા હતા ઊભા અને તા હતા હું અહીંયા આવતી હતી એટલે ઓચિંતાની મંદિરવાળા રસ્તે મારી નજર ગઈ. જોયું કે તારા મમ્મી જ છે એટલે હું એમની પાસે ગઈ અને મેં પૂછ્યું કે આંટી શું થયું છે અને રડો છો કેમ? તો એણે મને કીધું કે એમના દીકરાએ એમને ઘરની બહાર કાઢી મૂકી છે. શું? મારો ભાઈ આવું ના કરે. તું છે ને કાંઈ પણ ના બોલ. એ કોઈક બીજું હશે, તને એવું લાગ્યું હશે કે મારા મમ્મી છે. ઊભી રહે 1 મિનિટ. હું તારા મમ્મીને સારી રીતે ઓળખું છું. શાંતિ રાખ. મમ્મીનો ફોન જ નથી લાગતો. ક્યાંથી લાગે? તારા મમ્મી રસ્તે રજળતા રખડે છે. ઊભી રહે, મને મારા ભાઈને ફોન કરવા દે. ફોન નથી ઉપાડતો. એટલે તને તારી આ ફ્રેન્ડ ઉપર વિશ્વાસ નથી એમ ને? તારા મમ્મીને મેં એટલું પણ કીધું કે ચાલો ઘરે આંટી, હું દામિનીના ઘરે જ જાઉં છું, તો મને કહે છે કે મારે ક્યાંય નથી જવું. હવે મારી જિંદગી પૂરી થઈ ગઈ છે. મારે આ દુનિયામાં મારું કોઈ નથી. કાં તો હું આત્મહત્યા કરી લઈશ. અરે રે, મમ્મી શું બોલે છે? અને આ ભાઈ, ખબર નહીં આ નક્કી આ બધું છે ને કાવતરું મારા ભાભીનું જ હશે. ભાભીના કહેવા ઉપરથી જ મારા ભાઈએ મારા મમ્મીના ઘરની બહાર કાઢ્યા છે. ક્યાં હતા એ? તે તું છે ને સાવ ગાંડી છો. અહીંયા લઈને અવાય ને મમ્મીને. મને એટલી તો ખબર પડે છે કે કોઈ માણસ રડતું હોય ને તો એને લઈને અવાય, પણ તારા મમ્મી એકના બે ન થયા અને ન આવ્યા મારા કહેવાથી. શું કરવું? એટલે મેં કીધું કે તમે અહીંયા જ ઊભા રહો, હું તમારી દીકરીને અને જમાઈને લઈને આવું. હા, મમ્મીને અહીંયા લાવવા પડશે. બિચારા શું કરશે શું નહીં. મારા મમ્મીની હાલત કેવી થઈ ગઈ હશે. ચાલ તું મારી સાથે. ક્યાં હતા? ક્યાંય વયા ના ગયા હોય તો. અરે પણ શું થયું છે? આ શેની બૂમા બૂમ પાડો છો? દેવાંગ, હા જો ને, હેતલ કહે છે કે મમ્મી એને રસ્તામાં મળ્યા હતા અને રડતા હતા. હા, મમ્મી રડતા હતા? પણ શું કામ? હા, મારા ભાઈએ મારા મમ્મીને ઘરની બહાર કાઢી મૂક્યા. બિચારા ક્યાં જશે, શું કરશે? એ તો કેવી વાતો કરતા હતા, કહેતા હતા અને કે મારે હવે જીવવું જ નથી, મારા જીવવાનો કંઈ મતલબ જ નથી. મમ્મી કંઈ ખોટું પગલું ના ભરી લે ને તો સારું. આઈ થિંક વૃદ્ધાશ્રમ સિવાય કોઈ ઓપ્શન નહીં વચ્ચે. વૃદ્ધાશ્રમ? નહીં, મારા મમ્મી શું કામ વૃદ્ધાશ્રમ જાય? આવડું મોટું ઘર છે, એમની દીકરીનું ઘર છે. તમે છે ને બેસી શું ગયા? ચાલો ફટાફટ આપણે મારા મમ્મીને લઈ આવીએ. પણ તું સમજતી નથી મારી વાતને. આપણે પપ્પાને પણ વૃદ્ધાશ્રમમાં મોકલવાના છે ને. જો અત્યારે તમારા પપ્પાની વાત નથી કરવાની. મારા મમ્મી બિચારા રસ્તામાં છે. કેવી હાલત થઈ ગઈ હશે એમની. એમને મને તો કેવું જોઈએ ને. હું પારકી થોડી હતી, એમની દીકરી જ હતી ને. એમને અહીંયા સાચી વાત છે તારી. આખરે તું તારા મમ્મીની દીકરી છે તો મમ્મી જ્યારે આવી રીતે રખડતા હોય, બહાર હેરાન થતા હોય તો તું કેવી રીતે જોઈ શકે? બરાબર છે, હા તારી વાત એકદમ સાચી છે. તારી વાતને માન્ય રાખું છું ને. અત્યારે આપણે મમ્મીની મદદ કરવી જોઈએ, મમ્મીને ઘરે લાવવા જ જોઈએ. તો પછી અહીંયા રાહ કોની જુએ છે? ચાલ ને, ઊભી થા ને, જઈએ ને આપણે મમ્મીને લેવા માટે. હા, તમે વાતો કરવા બેસી ગયા હતા. ચાલ તું પણ આવો ને જગ્યા બતા. ચાલો તમે. હા પણ શાંતિ રાખને. આટલી બધી પેનિક શું કામ થઈ રહી છે? આ તમારે મમ્મીને ઘરે લાવવા છે કે નથી લાવવા? આ ક્યારની ફાલતુની વાતો કરો છો? એ પણ કોમન વાત છે. આ કઈ થોડી કઈ મોટી વાત છે? કઈ થોડું એવું કઈ થયું છે લાઈફમાં? એટલે તમારા પ્રત્યે તમારા સાસુમાનો કઈ માન જ નથી? માન તો છે, એટલા માટે તો આને કહું છું. તો પછી તમારે અત્યારે અહીંયા ભાષણ ના આપવું જોઈએ, અમારી પહેલા દોડવા મળવું જોઈએ. હા તો ચાલો, હું 4 વ્હીલ કાઢું છું. હા ચાલો, થાવ તું જઈએ. ચાલ આવશે. ચાલ દામિની,
અહીંયા પહેલા બેસો. તમે બેસી જાઓ. મમ્મી, હું તમારા માટે પાણી લેતી આવું. ના મારે પાણી નથી પીવું. મમ્મી, તડકો તો જુઓ કેટલો છે. તમારી હાલત જોઈ છે તમે. તમે બરાબર તો છો ને? કઈ થયું તો નથી ને? આના કરતાં ભગવાને મને ઉપર બોલાવી લીધી હોત ને તો સારું હતું. મમ્મી, આવું બધું તો ન બોલો. હું છું ને તમારી દીકરી. પણ શું થયું છે? હા, એ તો એક તો કહેતી હતી ને, એમાં કાંઈ સમજાતું નહોતું. તમારી આવી હાલત. તારા ભાઈ ભાભીના કારણે. તારા ભાઈએ તારા ભાભીની ચડામણીમાં આવ્યા. તારા ભાભીએ કહ્યું કે મમ્મીજી કોઈ કામ નથી કરતા, સવારથી ઉઠીને મંદિરે જતા રહે છે, આખો દિવસ ભજનમાં, તમે મફતિયું એમને ખવડાવો છો. હા, વારે ઘડીએ એમની સાડી લાવવાની, એમની દવાના ખર્ચા, એમને ખવડાવવાના ખર્ચા, આ બધા ખર્ચા નથી પોસાતા. અને તારો ભાઈ તારી ભાભીની વાતમાં આવી પણ ગયો. હા, મારો ભાઈ અને ભાભી. આ ભાભીની એટલી હિંમત કે એ તમારા પર આવો ખોટા આરોપો નાખે છે. અને અમારો ભાઈ પણ બુદ્ધિ વગરનો છે. ભાભી તો સમજ્યા કે પારકી છે, એ તો બોલે. પણ આ ભાઈ, એ તો સગો હતો ને, એને તમારી સાથે આવું કર્યું. બરાબર છે. આ સગા વ્યક્તિએ તો વિચાર કરવો જોઈએ ને કે ઘરના વ્યક્તિને આવી રીતે તરછોડી થોડી દેવાય. પણ મમ્મી, આવું બધું હતું તો તમારે અમને ફોન કરવો જોઈએ ને. હું અને દામિની આવીને સમજાવત ને એ લોકોને. કયા મોડે ફોન કરું? કારણ કે મને નહોતી ખબર કે મારો દીકરો મારી વહુની વાતમાં આવી જશે અને આવો કોઈ નિર્ણય લઈ લેશે. ક્યારે વિચાર્યું નહોતું, ક્યારે એવું કલ્પના પણ નહોતી કરી કે મારા વહુ અને દીકરા મને ધક્કા મારીને બહાર કાઢશે. કાંઈ વાંધો નહીં, જવા દો. એમને જરૂર નથી ને તો તમારે પણ કોઈ જરૂર નથી એમની. હું છું ને તમારી દીકરી. હું તમને મારી સાથે રાખીશ. દેવાંગને પણ એમાં કાંઈ વાંધો નથી. એમને પણ કીધું કે તમે અહીંયા રહી શકો છો. ના, દીકરીના ઘરે માં ન શોભે, દીકરીના ઘરે માંથી ન રહેવાય. ના, લોકો શું વાત કરે? લોકો કહેશે. તમે મારા એકના મમ્મી થોડી છો, દેવાંગના મમ્મી પણ છો ને. હા મમ્મી, તમે તો કહેતા આવ્યા છો ને કે તમે મારા જમાઈ નહીં પણ બીજો દીકરો જ છો, તો પછી શું કામ ના રહી શકો અમારી ઘરે? ન રહી શકાય જમાઈ, ન રહી શકાય. દુનિયાની નજરમાં જમાઈને દીકરો બનાવવો બહુ અઘરી વાત છે. અને તમને લાગે છે એવું કે હું અહીંયા રહું તો તમારા માટે સારું છે? ના, આ તો થોડા દિવસ સારું લાગે. આખી જિંદગીનું કોઈના ઘરે રહેવાનું ન શોભે. અને ગમે તેમ તો મારા માટે આ પારકું ઘર જ કહેવાય. ના બેટા ના, હું મારો રસ્તો કરી લઈશ. હું વૃદ્ધાશ્રમમાં જતી રહીશ. નહીં, તમારી દીકરી છે ને, તમારે વૃદ્ધાશ્રમ જવું છે. જરાય નહીં. હું ક્યારે તમને નહીં જવા દઉં. અને કેવી વાત કરતા હતા ઓલી હેતલને કે મારે મરી જવું છે, મારી પાસે કોઈ રસ્તો નથી. હવે છે ને આવી વાત ન કરતા. ખરેખર હજી પણ વિચાર તો એ જ આવે છે કે આવી દુનિયામાં જીવવું ને એના કરતાં તો મરી જવું સારું. કમસે કમ મનને રાહત તો રહે કે હવે આપણે દુનિયામાં છીએ જ નહીં. બસ આ કેવી બધી વાતો કરો છો? અમે લોકો છીએ ને, કોઈ પારકા નથી, પોતાના જ છીએ. અને આમ પણ વૃદ્ધાશ્રમમાં જવું એ રસ્તો નથી કંઈ. એના કરતાં હું અને દામિની સાચવી લઈશું તમને. હા, બરાબર ને? બરાબર છે. હા, તમે જ મમ્મીને હવે સમજાવો. મારી તો વાત પણ નથી માનતા. કઈ રીતે માનું? દીકરી અને જમાઈના ઘરે રહું અને દુનિયાની વાતો સાંભળું? હા, લોકો દુનિયાથી મને કાંઈ ફરક નથી પડતો. જેને જે કહેવું હોય ને કે ફેસલો થઈ ગયો છે. તમે હવે અમારી સાથે જ રહેશો. હા બેટા. હા, પણ અમારા પપ્પા પણ વૃદ્ધાશ્રમમાં જવાની તૈયારીઓ કરી રહ્યા છે, એટલે વાંધો નહીં આવે. તમે રહી શકશો આરામથી. આ મમ્મી, પપ્પા જવાના જ છે ને, પછી આપણે ત્રણે સાથે રહીશું. ચાલો, તમે અત્યારે અંદર ચાલો. હવે ઠીક છો ને તમે? અને આ ભાઈ અત્યારે જાઓ છો એની પાસે? અરે એવું કેવી રીતે કરી શકે? તમારે છે ને હવે ક્યાંય નથી જવાનું, અહીંયા જ રહેવાનું છે. એને જઈને છે ને હું કહું છું કે એની એટલી હિંમત કે તમને ઘરની બહાર કાઢે. ના, એની એટલી હિંમત હોય કે મને ઘરની બહાર કાઢે? નહીંતર હું એને ઘરની બહાર ન કાઢું. બેટા
તારા ભાઈ કે ભાભીએ મને ઘરની બહાર કાઢી જ નથી. એટલે એટલે એમ કે આ રસ્તે આવી જવું, ઘરની બહાર નીકળી જવું, એ બધું છે ને માત્ર ને માત્ર મારું નાટક છે. અરે નાટક? પણ બેન, તમારે આવું નાટક કરવાની શું જરૂર? હા મમ્મી, મને કેટલી કેટલી ઉપાધિ થતી હતી, કેટલી ચિંતા થઈ ગઈ હતી તમારી. થઈ ને ચિંતા? ચિંતા કેવી થઈ? ખાલી એટલું જાણ્યું કે તારા ભાઈ ભાભીએ તારી માને રસ્તે રઝળતી કરી દીધી, હા, ફૂટપાથ પર લાવી દીધી, તો કેટલું દુઃખ થયું બેટા. જીવ તાળવે ચોંટી ગયો હતો. આવું કરવાની શું જરૂર હતી? તો વિચાર કર, જે બાપ અને દીકરા વચ્ચે આટલો પ્રેમ છે એને તું અલગ કરવા બેઠી હતી. એની શું હાલત થઈ હશે જ્યારે તે વાત મૂકી હશે કે બાપુજી આ ઘરમાં નહીં રહે, વૃદ્ધાશ્રમમાં રહેશે. કલ્પના તો કર, જે વસ્તુ આપણા પર વીતે ને ત્યારે ખબર પડે કે કષ્ટ અને પીડા કોને કહેવાય. કેમ તારી મમ્મી ઉપર તકલીફ આવી તો એ તકલીફ, અને સસરાને ઘરની બહાર કાઢી મૂકે, એક દીકરો બાપ વગર અને બાપ દીકરા વગરનો થઈ જાય તો એ ચાલે? બેટા, જે વસ્તુ બીજાને આપણે દુઃખ આપીએ ને એ પહેલાં આપણે આપણા પર વીતતી જોવી જોઈએ, તો આપણને ખબર પડે કે સામેવાળાના દિલ પર શું વીતતી હોય છે. તે તો એક ઝટકે કહી દીધું કે મારા સસરા આ ઘરમાં નહીં રહે. કેમ? કારણ કે એ તારા પપ્પા નથી એટલે? હા, મેં તને જન્મ આપ્યો એટલે હું તારી માં, એટલે લાગણી. અરે માવતર કોઈ પણ હોય, માવતર માવતર જ કહેવાય બેટા. એ પછી સાસુ સસરા હોય કે મા બાપ હોય. તમે આજકાલની સંતાનો નથી સમજતી કે વડીલો કોને કહેવાય. તમને લોકોને એમ લાગે છે કે વડીલો એટલે આપણા પર બોજ, આપણે એનું કામ કરીએ એ બોજ. અને મેં તો તને આવા સંસ્કાર નહોતા આપ્યા. અને ખાસ વાત રહી તારી આ બેનપણીની, જે પોતે પોતાના મા બાપ સાથે, સાસુ સસરા સાથે ખોટું નથી કરવા માંગતી, પણ તને સલાહ આપે છે કે તું આવું કર. સાચું ને? હા આંટી, આમાં દામિનીનો કોઈ વાંક નથી. જ્યારે દામિની અને હું ભેગા થતા ને ત્યારે હું જ દામિનીને ચડાવતી હતી. હા, કે જો મારા સાસુ સસરાને હું અહીંયા આવવા જ નથી દેતી, આ એની સેવા કોણ કરે, કામ કોણ કરે, એવી બધી વાતો કરી કરીને દામિનીને ચડાવતી હતી. ભલે ને તે ચડાવી, પણ આ કેટલી મૂર્ખી કે જે તારી વાતમાં આવી ગઈ. મા બાપના સંસ્કાર ન જોયા, કોઈ વાત ન જોઈ, બસ માત્ર ને માત્ર એટલું જોયું કે મારી બેનપણીએ કહ્યું એમ હું ચાલું. બેટા, કોઈની ચાલે ચાલવા જઈએ ને તો ક્યારેક ખાડામાં પણ પડીએ. હા, સાચી વાત છે તમારી. એણે તો મને વાત કરી, પણ મારી પોતાની બુદ્ધિ તો હતી ને, થોડું વિચારવું જોઈતું હતું. અને એમ પણ મારા સસરા ક્યાં કોઈ ખોટી ડિમાન્ડ કરે છે કે એમના કોઈ ખોટા ખર્ચા હોય. હું જે ખાવાનું આપતી એ ખાઈ લેતા હતા, જે કામ કહું એ કરી લેતા હતા, પણ છતાંય હું એમને સાચવી જ ન શકી. કોઈ દિવસ મને બેટા સિવાય બોલાવી નથી. એ તો સસરાની જગ્યાએ મારા પપ્પા બની ગયા, પણ હું એમને મારા પપ્પા ના બનાવી શકી, હું દીકરી ના બની શકી. અને એમ છતાંય ત્યાં આટલું એમની સાથે ખોટું કર્યું ને તો પણ પપ્પાએ તો સામે ચાલીને જ કહ્યું હતું કે એમને હવે આ ઘરમાં રહેવું નથી, વૃદ્ધાશ્રમમાં જતા રહેવું છે. શું કામ? કારણ કે પપ્પા છે ને એ તને અને મને ખુશ જોવા માંગતા હતા. વિચાર કરને, જે મા બાપે નાનપણથી લઈને દીકરાને ભણાવ્યો હોય, ગણાવ્યો હોય, એની પાછળ પોતાના સપનાઓને તોડી નાખ્યા હોય, એ મા બાપને જ્યારે દીકરાઓ મોટા થાય, વહુ ઘરમાં આવી જાય, ત્યારે ઘરની બહાર જવાનું કહેતા હોય, ત્યારે કેવી લાગણીઓ થતી હશે. કદાચ આવી જ વસ્તુ આપણા સંતાન આપણી સાથે કરત તો શું થાત? જેવું કરીએ ને એવું જ મળે છે. એટલા માટે તે મેં જ મમ્મીને બોલાવ્યા હતા અને કહ્યું હતું કે તને સરખી રીતે સમજાવે, જેથી કરીને આવી ભૂલ ના થાય બીજી વખત. હા, અને
તારી આંખ ઉગાડવાનો મને આ જ રસ્તો દેખાયો દીકરા, એટલે મેં આ નાટક કર્યું. હવે તારી મરજી કે તારે શું કરવું ને શું ન કરવું. તને લાગે છે કે તારા આ સસરાને તું ઘરની બહાર કાઢી મૂકીશ તો એ તારા માટે સારું છે? ના, જરાય સારું નથી. પપ્પા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરી દો. નાના બેટા, તમારે માફી માંગવાની જરૂર નથી. અરે હું તો તમને મારી સગી દીકરી જ ગણું છું, પણ તમે મને ક્યારેય તમારો બાપ ગણી જ ન શક્યા. તમને તો આ ઘરમાં બોજ લાગતો હતો, એટલે જ તમારી બંનેની ખુશી જોવા માટે મેં જ સામે ચાલીને દેવાંગને કીધું હતું કે હું વૃદ્ધાશ્રમમાં આવ્યો જાઉં તો તમે બંને સુખેથી અને શાંતિથી જીવન જીવી શકશો. પણ મારો દેવાંગ એકનો બે ન થયો અને મને ન જવા દીધો. અને હવે તમારે જવાનું પણ નથી. જુઓ નરેશભાઈ, આ ઘર ઊભું કરવા માટે તમે પોતાની જાતને ઘસી નાખી, એકલા હાથે આ દીકરાને મોટો કર્યો, અને વહુ આવે અને સુખના દિવસો આવે અને તમારે આ ઘર છોડીને જવાનું હોય, એવું તો ક્યારેય નહીં બને. અને રહી વાત હેતલ તારી, આજ પછી ક્યારેય કોઈને સુખી ન કરી શકે ને તો કંઈ વાંધો નહીં, પણ આવી રીતે ઊંધી વાત સમજાવીને દુઃખ ન ઊભી કરતી.